ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે સૂક્ષ્મજીવોના ફાળાની અંદર STPs સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ વિશે વાત કરેલી. આજે હવે આગળ વાત કરીએ તો હવે આપણે જે વાત કરવાની છે એ કૃષિ ક્ષેત્રે ચર્ચા કરશું કે કૃષિ ક્ષેત્રે સૂક્ષ્મજીવો જે છે એ કેવી રીતે ઉપયોગી છે. સામાન્ય રીતે વધતી જતી વસ્તી જે છે એના સંદર્ભે જ્યારે આપણે વાત કરીએ છીએ તો આટલી મોટી સંખ્યામાં જે જનસંખ્યા છે એ જનસંખ્યાને સામાન્ય જરૂરિયાતમાં ખોરાક એટલે કે અનાજ જે છે એ પૂરતી માત્રામાં મળતા હોવા જરૂરી છે, કેમ કે પ્રાથમિક સ્ત્રોત છે. તો એવા સંદર્ભે અનાજની માંગ જે છે દિવસે ને દિવસે વસ્તીના વધવાની સાથે વધી છે, જે આપણે જાણીએ છીએ. હવે આ જે વધતી જતી માંગ છે એ વધતી જતી માંગને પૂરી કરવા માટે ખેડૂતો જે છે એ દિવસે ને દિવસે વધુ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે પ્રયાસો કરે છે, અને જેની અંદર કેટલાક રાસાયણિક ખાતરો જે છે એનો ઉપયોગ પણ કરવામાં આવે છે ખેડૂતો દ્વારા. તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી નો ડાઉટ આપણને ઉત્પાદન સારું મળશે, વધુ માત્રામાં જથ્થો જે છે અનાજનો, શાકભાજી, ફળોનો પ્રાપ્ત થશે, પણ સામે એટલી સાઈડ ઇફેક્ટ પણ થશે. એટલે કે ખાસ કરીને જમીનનું પ્રદૂષણ છે, વાયુનું પ્રદૂષણ છે, સાથે સાથે આવા જંતુનાશકોનો છંટકાવ જે છે એ જ્યારે કોઈ ખેડૂત કરતો હોય છે તો એના સ્વાસ્થ્યને પણ ઘણી વખત નુકસાન થતું હોય છે. તો એનો વિકલ્પ જે છે આપણે શોધવાનો છે. કાર્બનિક ખેતી, ઓર્ગેનિક એગ્રીકલ્ચર જે છે એના વિશે આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 16માં, કે જે સિલેબસમાંથી નીકળી ગયું છે. તો એની અંદર આપણે આના વિશે જ કંઈક ચર્ચા કરતા હતા કે ભાઈ આપણે એવા ઘટકોનો ઉપયોગ કરશું કે જે ખેતીમાંથી નીકળતી બાય પ્રોડક્ટ હોય, વધારાની નીપજ. તો નવો મુદ્દો શરૂ કરીએ આપણે. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મ જીવો. મુદ્દો છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. જો જૈવિક નિયંત્રકો જે છે આ શબ્દ શું કહેવા માંગે છે? જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ રાસાયણિક ખાતર નાખીએ છીએ. રાસાયણિક ખાતર શું લેવા નાખીએ છીએ? તો એનું રીઝન છે કે ભાઈ ઘણી વખત એવું થતું હોય છે કે જમીનની અંદર રહેલા જે પોષક ઘટકો છે એ વનસ્પતિને પૂરતી માત્રામાં ન મળે. તો આપણે 11 સાયન્સમાં ભણી ગયા છીએ કે જે ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ હતું, કે વનસ્પતિ અમુક ખનિજ તત્વોની ગેરહાજરીમાં પોતાનું જીવન પૂરું કરી શકે નહીં, એટલે કે એની અપ્રાપ્યતા રહે. તો એવા કેસની અંદર ખાસ કરીને આપણે રાસાયણિક ખાતરનો છંટકાવ કરીએ છીએ. અહીંયા આખો જે પોઈન્ટ છે થોડોક અલગ છે. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો એવો શબ્દ વાપર્યો છે. જૈવિક નિયંત્રકો શું છે? તો કે પાક ઉત્પાદનમાં કેટલાક કીટકો અને નુકસાનકારક સજીવો જે છે કે જેને આપણે ઉપદ્રવીકારકો કહીએ છીએ. તો આવા ઉપદ્રવકારકો જે છે એ ખાસ કરીને પાક જે છે ને એને ઘટાડશે, નુકસાન પહોંચાડશે વનસ્પતિઓને, જેના કારણે ઉત્પાદન ઘટે. એટલે જે રીતે સજીવ મનુષ્યની અંદર પણ રોગકારકો છે એવી રીતે વનસ્પતિઓમાં પણ શું છે? રોગકારકો છે. એટલે અમુક રોગકારકો કે જેને આપણે ઉપદ્રવકારકો કહીએ છીએ, આ ઉપદ્રવકારકો અથવા તો રોગકારકો શું કરે છે? તો કે પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો કરશે. શું કરે? પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો કરે, વનસ્પતિને નુકસાન પહોંચાડે છે, અને એના કારણે પાકની ઉત્પાદન ક્ષમતા જે છે ઘટે છે. હવે આવા રોગકારકો અથવા તો ઉપદ્રવકારકો છે એને અટકાવવા માટે આપણે શું કરીએ છીએ? જંતુનાશકોનો છંટકાવ કરીએ છીએ, રાઈટ.
જંતુનાશકોનો છંટકાવ કરવાથી નો ડાઉટ કે જે ઉપદ્રવીકારક સજીવો છે, જેને આપણે રોગકારક કહીએ છીએ, જે વનસ્પતિમાં રોગો ફેલાવે છે, આવા રોગકારકો મૃત્યુ તો પામે છે, પણ એની સાથોસાથ બીજી એક ઘટના શું થાય છે કે રસાયણો જે છે એની અસર વનસ્પતિ પર, જમીન પર થશે. તો હવે આપણે સૂક્ષ્મ જીવો જે છે એને જૈવિક નિયંત્રકોમાં ઉપયોગમાં લેવાના છે. એટલે આવા સૂક્ષ્મ જીવો જે છે એનો આપણે ઉપયોગ કરશું જૈવિક નિયંત્રકો તરીકે. તો સૌથી પહેલાં વાત કરીએ પેસ્ટ, એટલે ઉપદ્રવી સજીવો જે છે એને સંયુક્ત રીતે આપણે પેસ્ટ તરીકે ઓળખશું. પેસ્ટ. તો પેસ્ટ શું છે? ઉપદ્રવી સજીવો છે કે જે શું કરે છે? પાકને નુકસાન પહોંચાડે છે. શું કરશે? પાકને નુકસાન પહોંચાડશે. પાકને નુકસાન પહોંચાડે એના કારણે શું થાય કે જે ઉત્પાદન ક્ષમતા છે, કેપેસિટી છે, બરાબર, એ ઘટશે. તો પેસ્ટનો અર્થ થાય ઉપદ્રવી સજીવો જે નુકસાન પહોંચાડે છે પાકને, જેના કારણે ઉત્પાદન ક્ષમતા જે છે એ ઘટી જશે. તો એની અંદર ઉદાહરણમાં કોનો સમાવેશ થાય છે? એટલે પેસ્ટના ઉદાહરણો. તો એની અંદર ફૂગ, કીટકો અને બેક્ટેરિયાનો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે? ફૂગ, કીટકો અને બેક્ટેરિયા. આ બધા શું થઈ ગયા છે? પેસ્ટ થઈ ગયા છે. આ બધાને સંયુક્ત રીતે આપણે શું કહેશું? પેસ્ટ કહેશું. તો એના માટે કેટલાક આપણે જંતુનાશકો વાપરીએ છીએ. એટલે કે પેસ્ટને અટકાવવા શું કરી છે આપણે? જંતુનાશક, એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ. શું કહેશું? જંતુનાશકો એટલે ઇન્સેક્ટિસાઇડ્સ. બીજા નંબર ઉપર ફૂગનાશકો, ફંજીસાઇડ્સ. અને નીંદણનાશકો એટલે કે વેડીસાઇડ્સ. આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. જંતુનાશકો જે છે એ ખાસ કરીને જે કીટકો છે, એ કીટકો જે કાંઈ રોગ ફેલાવે છે વનસ્પતિમાં, જેના કારણે શું થાય કે એનો ઉપદ્રવ વધે, પ્રમાણ વધે, ત્યારે આપણે જંતુનાશકો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે જંતુનાશકો અથવા તો ઇન્સેક્ટિસાઇડ્સ. જંતુનાશકો અથવા તો ઇન્સેક્ટિસાઇડ્સ. બીજા નંબર ઉપર વાત કરેલ આપણે ફૂગનાશકો, ફંજીસાઇડ્સ વિશે, અને નંબર 3 ઉપર વાત કરતા હતા નીંદણનાશકો. વેડીસાઇડ્સ. જંતુનાશકો કીટકોનો ઉપદ્રવ જે છે એ અટકાવે. કીટકોનો ઉપદ્રવ અટકાવે છે. એટલે કીટકો જે છે જે નુકસાનકારક વનસ્પતિને બનાવશે તો પાક જે છે એને અસરગ્રસ્ત થશે. એના માટે આપણે જંતુનાશકો સંયુક્ત રીતે કીટકો જે છે જંતુનો ઉપદ્રવ અટકાવશે. ઉપદ્રવ એટલે ફેલાવો જે છે એને શું કરી નાખશે? અટકાવશે. અથવા તો આપણે બીજા શબ્દોમાં સંક્રમણ પણ કહી શકાય. ફૂગનાશકો, ફંજીસાઇડ્સ જે છે એ ખાસ કરીને ફૂગજન્ય રોગોમાં ફૂગનો ઉપદ્રવ અટકાવે છે.
ઘણી બધી ફૂગો એવી છે કે જે માત્ર પ્રાણીઓમાં જ રોગકારક તરીકે નથી કામ કરતી, પણ વનસ્પતિઓમાં પણ રોગકારક તરીકે કામ કરશે. નીંદણનાશકો, વેડીસાઇડ્સ. નીંદણ જાણીએ છીએ આપણે કે ખેતરની અંદર શું થાય કે મુખ્ય પાકની સાથે જે ગૌણ અન્ય વનસ્પતિ ઉગી નીકળે છે કે જે આપણા કશા કામની નથી, કંઈ જ કામની નથી, એને આપણે નીંદણ કહીએ છીએ. તો નીંદણ જે છે દૂર કરવા ઉપયોગી બનશે. તો આ બધી રચનાઓ જે છે એ ખાસ કરીને આપણે સમજવાની છે. એમાં આપણે ઉદાહરણ આવે છે ટ્રાઇકોડમાંનું. પહેલાં એનસીઆરટીના કેટલાક ઉદાહરણો જે છે એ સમજી લઈએ. ટ્રાઇકોડમાં મુક્તજીવી ફૂગ છે, સ્વતંત્ર જોવા મળશે, કોઈની સાથે નહીં જોવા મળે, એટલે એને આપણે નામ આપશું મુક્તજીવી ફૂગ. તો મુક્તજીવી ફૂગ છે ટ્રાઇકોડમાં, જે રોગ નિયંત્રણમાં ઉપયોગી રહેશે. બરાબર. ટ્રાઇકોડમાં શું છે? મુક્તજીવી ફૂગ છે, રોગ નિયંત્રણમાં ઉપયોગી બનશે. બકુલો વાયરસ નંબર 2. બકુલો વાયરસ શું કામ કરે છે? તો કે કીટકો અને સંધિપાદી બંનેમાં રોગો સર્જે છે. કીટકો અને સંધિપાદીઓ આ બંનેમાં રોગો સર્જે છે. માત્ર કીટકો અને સંધિપાદીઓને જ બકુલો વાયરસ જે છે એ અફેક્ટેડ કરશે. એટલે કે જે નુકસાન કીટકો અથવા તો સંધિપાદીઓથી વનસ્પતિનું થાય છે એ બકુલો વાયરસના કારણે નહીં થાય, કેમ કે આ બંનેમાં રોગો સર્જશે, એટલે આ બંનેને મારી નાખશે, સંખ્યા ઘટી જશે. બરાબર. ચાલો, તો આગળ એક વાત કરીએ હવે. હજી આના સિવાય એક એક્ઝામ્પલ જે છે આપણે બીટીનું પણ છે, બેસિલસ થુરિન્જેન્સિસ. ચાલો, આગળ વાત કરીએ કે બીટી બેસિલસ થુરિન્જેન્સિસ વિશે. તો બીટી જે છે આપણે ઓલરેડી ચેપ્ટર 12માં ભણી ગયા છે એના વિશે, કે બીટી જે છે ખાસ કરીને બેસિલસ થુરિન્જેન્સિસ બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે છે. એટલે બજારની અંદર આના બીજાણુઓ જે છે એ પેકિંગ થઈને અવેલેબલ હોય, કે જેનો છંટકાવ વનસ્પતિ પર સીધો કરી શકાય અથવા તો પાણીની સાથે ભેગા કરીને પણ કરી શકાય. બીટીનું કામ શું છે?
તો કે ખાસ કરીને બીટી જે છે એ ઈયળો સામે પ્રતિકારક આપશે. કોની સામે પ્રતિકારકતા આપે છે? ઈયળ સામે પ્રતિકારકતા આપે છે. રાઈટ. કેવી રીતે થાય છે આ બધું એ વાત કરીએ આપણે. તો જે મુજબ આપણે ભણી ગયા છીએ, જો ઈયળ જે છે એ એક સ્વરૂપ છે. ફૂદાઓ જે છે, જે ખાસ કરીને ધાન્યોને નુકસાન પહોંચાડતા હોય છે, ઘઉં, તો એની સ્ટાર્ટિંગ સ્ટેજ, શરૂઆતની અવસ્થા ઈયળ ફોર્મમાં હોય, પછી ધીમે ધીમે એમાં પાંખો આવે. પતંગિયામાં બી એવું જ હોય, પહેલાં ઈયળ હોય, ધીમે ધીમે પાંખોનો વિકાસ થાય. તો બીટીનું કામ શું છે? તો કે બીટી જે છે, જે મુજબ આપણે જાણીએ છીએ કે એક સ્ફટિકમય પ્રોટીનનું સર્જન કરે છે, કે જેને આપણે ક્રિસ્ટલાઇન પ્રોટીન કહીએ છીએ. અને એના પહેલા શબ્દ પરથી આપણે એને CRY એટલે કે ક્રાય પ્રોટીન કહેશું. ક્રાય પ્રોટીન એકલું પ્રોટીન નથી, પણ શું છે? પ્રોટોક્સિન છે. એટલે પ્રોટીન ફોર્મમાં રહેલું ટોક્સિન. જે ઈયળ જે છે એ ઈયળ જ્યારે આ પ્રોટોક્સિનને ખાય છે, એટલે આ પ્રોટોક્સિન જે છે, જ્યારે ઈયળ દ્વારા ખવાય ત્યારે જ્યારે એ આંતરડામાં પહોંચે છે અને ઇષ્ટતમ પીએ છે, આ પ્રોટીન વિષારી એટલે ઝેરી બને છે. અને એના કારણે ઈયળોના આંતરડામાં શું કરી નાખે? કાણા પાડી દે અને ઈયળો મૃત્યુ પામે. બરાબર. આગળ બીજી વાત છે બાયોનેમિટીસાઇડ્સ. બાયોનેમિટીસાઇડ્સ આના વિશે વાત કરવાની છે. પોઈન્ટ અલગ પાડેલો છે. એટલે શાકભાજી, ફળ, ધાન્ય પાકોમાં ઘણી વખત શું થાય? સૂત્રકૃમિઓ દ્વારા રોગો ફેલાય. શાકભાજી, ફળો અને ધાન્ય પાકો, આ બધામાં ઘણી વખત શું થાય? સૂત્રકૃમિઓ દ્વારા રોગો ફેલાય. એટલે સૂત્રકૃમિ સજીવો જે છે, આવા પ્રકારના સજીવો એની અંદર શું કરી નાખે? રોગો ફેલાવે. એટલે આ રોગ માટે શું કરીએ છીએ? આપણે દવાઓ બનાવીએ છીએ. આ જે રોગો ફેલાય છે એ અટકાવવા માટે જરૂર પડે છે કેટલીક દવાઓની. જે દવાઓ આપણે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવીશું. કાં વાયરસમાંથી બનાવશું, કાં બેક્ટેરિયામાંથી બનાવશું, કાં તો ફૂગમાંથી બનાવશું. કે જેના કારણે શું થાય કે સૂત્રકૃમિઓ દ્વારા જે શાકભાજી, ફળો અને ધાન્ય પાકો છે એની અંદર જે કાંઈ રોગો થાય છે એ રોગો આપણે અટકાવી શકાય આ દવાના ઉપયોગથી. એક ઉદાહરણ આપીએ. ક્વોન્ટમ 4000 ક્વોન્ટમ 400 સોરી મીંડું વધી ગયું. દવા છે. જે બેક્ટેરિયામાંથી મળે છે, સ્યુડોમોનાસ. આ સ્યુડોમોનાસ શું કરશે? ક્વોન્ટમ 400 નામની દવા બનાવશે. હવે ક્વોન્ટમ 400 દવા આવા પ્રકારની જે દવા છે કે જે ખાસ કરીને શાકભાજીની અંદર થતા રોગોની અંદર ઉપયોગી છે.
બરાબર. ક્વોન્ટમ 400 4000 ક્વોન્ટમ 4000 રાખજો, 100 નહીં. બરાબર. તો આમાં શાકભાજીને થતા રોગો અટકાવવા માટે ઉપયોગી બનશે. હવે ખાસ કરીને ફૂગ દ્વારા જે નીંદણ ઉત્પન્ન થાય છે, આગળ આપણે જે વાત કરી વેડીસાઇડ્સ વિશે, તો એ નીંદણનાશકો જે છે ફૂગીય નીંદણનાશકો કહેવાય. ફૂગીય નીંદણનાશકો એ ખાસ કરીને એટલે કે આવા પ્રકારના નીંદણનાશકો ફૂગ દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે. ફૂગીય નીંદણનાશકો, બરાબર. નીંદણ એટલે આપણે જાણીએ છીએ કે નકામા જે વનસ્પતિ છે કે જે જરૂરિયાતવાળી વનસ્પતિની સાથે ઉગી નીકળે છે. નીંદણને દૂર શા માટે કરવું એના વિશે વાત કરીએ તો નીંદણ જે છે સામાન્ય રીતે વનસ્પતિની સાથે ઉગી નીકળે છે. વનસ્પતિનું પોષણ પોતે લઈ લે છે, ક્ષારો, પાણી, જેના કારણે શું થાય કે જે મુજબ વનસ્પતિને વૃદ્ધિ કરવી જોઈએ એ મુજબ વનસ્પતિઓ વૃદ્ધિ કરી શકતી નથી. એટલે નીંદણને દૂર કરવામાં આવે એટલે શું થાય કે વનસ્પતિ વ્યવસ્થિત વૃદ્ધિ કરી શકે. એટલા માટે નીંદણને દૂર કરી છે. હવે ફૂગીય નીંદણનાશકો, ફૂગમાંથી જે આપણે નીંદણનાશકો બનાવીએ છીએ, બરાબર છે, એને આપણે શું કહીશું? ફૂગીય નીંદણનાશકો. ફૂગમાંથી બનતા નીંદણનાશકો. અને નીંદણનાશકો હમણાં વાત કરી વેડીસાઇડ્સ, શું કરે? નીંદણનો ઉપદ્રવ અથવા તો નાશ કરે. ઉપદ્રવ અટકાવે અથવા તો શું કરશે? નાશ કરશે. બરાબર. અને ઓલા આપણે ક્વોન્ટમ 4000 રાખજો, 4000. નાની એવી મિસ્ટેક થઈ હતી મારાથી, થાય બરાબર. માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે 4000 રાખજો અહીંયા. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. જૈવિક નિયંત્રકો આપણો ટૉપિક હતો. હવે અમુક સૂક્ષ્મ જીવો વિશે વાત કરશું કે જે આવા જૈવ નિયંત્રક તરીકે કામ કરશે. અહીંયા આપણે જોયું દવા બનાવી, પછી અમુક ફૂગીય નીંદણનાશકો વિશે વાત કરી. જો હવે બેક્ટેરિયા દ્વારા આપણે વાત કરશું કે કેવી રીતે જૈવિક નિયંત્રણ જે છે આપણે પ્રાપ્ત કરી શકાય છે, અથવા તો બેક્ટેરિયાની ઉપયોગિતા, એમ જૈવ નિયંત્રકો તરીકે બેક્ટેરિયા, એવો ટોપિક સમજશું આપણે. જૈવ નિયંત્રકો તરીકે બેક્ટેરિયા. જો તો ખાસ કરીને બેક્ટેરિયા જે છે એ ઇન્સેક્ટિસાઇડ્સ બનાવવા માટે ઉપયોગી બનશે. ઇન્સેક્ટિસાઇડ્સ જે મુજબ વાત કીધી, જંતુનાશકો જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, જંતુનાશકો. તો જંતુનાશકોની બનાવટની અંદર
આપણે બેક્ટેરિયા જે છે એનો ઉપયોગ કરશું. તો કયા કયા ઇન્સેક્ટિસાઇડ્સ છે અને એની અંદર કયા કયા બેક્ટેરિયા જે છે એ ઉપયોગી બનશે એની વાત કરીએ. તો ઇન્સેક્ટિસાઇડ્સ આ સાઈડ, અને એની અંદર જે બેક્ટેરિયા ઉપયોગી છે એની વાત કરશું. તો સૌથી પહેલાં સ્પોરિન. સ્પોરિનની અંદર બીટી બેસિલસ થુરેન્જેસિસ બેક્ટેરિયા વપરાશે. બીજા નંબર ઉપર વાત કરીએ ડૂમ. નામ શું છે? ડૂમ, કે જેમાં બેસિલસ પેપિલી અને બેસિલસ લેન્ટીમોર્બસ. બેસિલસ પેપિલી અને બેસિલસ લેન્ટીમોર્બસ આ બે બેક્ટેરિયા ભેગા મળીને શું કરશે? ડૂમ બનાવશે. આવી જ રીતે બેક્ટેરિયાની સાથે ફૂગ પણ ઘણી બધી રીતે ઉપયોગી બનશે. બરાબર, એની વાત કરીએ તો ફૂગની વાત કરીએ એટલે જૈવ નિયંત્રકો તરીકે ફૂગ. તો ઘણી બધી ફૂગના બીજાણુઓ જે છે એ પણ કામ કરે છે, જેમ કે ડિવઇન અને કોલેગો. આ બે ફૂગના બીજાણુઓ જે છે સ્પોર્સ, આ બીજાણુઓ જે છે જ્યારે આપણે વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે છે, વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે તો વનસ્પતિ સાથે ઉછરેલ નીંદણ દૂર કરી શકાય છે. વનસ્પતિ સાથે ઉછરેલ નીંદણ જે છે એ દૂર કરી શકાય છે જો નીંદણ પર છંટકાવ કરવામાં આવે. તો એક પ્રકારના આ બંને બીજાણુઓ જે છે એ શું થઈ ગયા કહેવાય? નીંદણ નાશક થઈ ગયા કહેવાય. નીંદણ નાશક, કે જેને આપણે વેડીસાઇડ્સ કહીશું. તો ખાલી આવા બીજાણુઓ જે છે એનો છંટકાવ કરીને પણ આપણે જે નીંદણ છે એને દૂર કરી શકાય છે, અથવા તો એને વનસ્પતિથી અલગ પણ આપણે કરી શકાય છે. બીજું, એન્ટોમો પેથોજેનિક ફૂગ. વ્યાખ્યા છે એન્ટોમો પેથોજેનિક ફૂગ. તો એન્ટોમો પેથોજેનિક ફૂગ જે છે એ શું કહેવા માગે છે? એન્ટેમો કીટકો, પેથોલોજી, ખરેખર અહીંયા વાત છે પેથોજેનિક છે, બરાબર છે, બે સમજશું. પેથોજેનિક તમને જો યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 8માં પેથોજન્સ વિશે ભણ્યા છે, કે જેને આપણે ગુજરાતીમાં રોગકારકો કહીએ, રોગ ફેલાવનાર સજીવો. બરાબર, પેથોલોજી જે મેં આગળ લખેલું હતું, એટલે આનો અભ્યાસ, એમ રોગકારક જે છે એનો અભ્યાસ કરતી શાખા જે છે એને પેથોલોજી કહેશું. પેથોલોજી વ્યવસ્થિત. પેથોજેનિકનો અર્થ એવો થાય રોગ ફેલાવતી, એમ રોગ ફેલાવતી. તો આનો આ બંનેને ભેગા કરી નાખી, કીટકો અને રોગ ફેલાવતી. તો આનો અર્થ એવો થાય કે કીટકોની અંદર અથવા તો કીટકોમાં રોગ ફેલાવતી ફૂગને એન્ટોમો પેથોજેનિક
ફૂગ કહે છે, કીટકોમાં શું કરશે? રોગ ફેલાવશે. આવી ફૂગને એન્ટોમોપેથોજેનિક ફૂગ કહે છે. ચલો, હવે જે મુજબ આપણે લાસ્ટ લેક્ચર જોયો હતો, લાસ્ટ પોઈન્ટ, એન્ટોમોપેથોજેનિક ફૂગ વિશે વાત કરી કે જે કીટકોમાં શું કરે છે? રોગ ફેલાવે છે. બરાબર. તો હવે એની જ વાત કરવાની છે કે ભાઈ આ કેવી રીતે રોગ ફેલાવશે. કીટકોમાં રોગ ફેલાવે છે તો કઈ કઈ એવી ફૂગો છે આપણી જોડે, અથવા તો જેમાંથી આપણે કીટક જેવા રોગકારકથી બચી શક્યા છે. કીટકોમાં રોગ ફેલાવે છે અને જેના કારણે કીટકોનો ઉપદ્રવ અટકાવે એટલે એને આપણે શું કહેશું? ઇન્સેક્ટિસાઇડ કહેશું. ચાલો તો જોઈએ હવે. એટલે ફૂગ વિશે જ વાત કરતા હતા આપણે. આ બાજુ આપણે વાત કરશું એન્ટોમોપેથોજેનિક ફૂગ વિશે. એટલે એનું નામ લખશું કે કઈ ફૂગ જે છે એ આવા પ્રકારની છે, એટલે કે એન્ટોમોપેથોજેનિક પ્રકારની. અને આ બાજુ આપણે અસરકારક કીટકો અથવા તો અસરકારક કીટકો વિશે જોશું. બરાબર. ચાલો, તો એન્ટોમોપેથોજેનિક જે છે એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરશું બ્યુવેરિયા બુસિયાના વિશે. બ્યુવેરિયા બુસિયાના વિશે સૌથી પહેલાં આપણે શું કરશું? વાત કરશું કે જે ખાસ કરીને સફેદ માખી, એફિડ્સ અને થીપ્સ જેવા કીટકો ઉપર અસર કરશે. સફેદ માખી, એફિડ્સ અને થીપ્સ જેવા જે કીટકો છે એની ઉપર અસર કરશે. બીજા નંબર ઉપર વાત કરીએ પેસિલિમાઇસિસ ફેમોસોરોસિયસ. એના વિશે વાત કરશું. આનું કાર્ય પણ ઉપર મુજબ જ છે, એટલે કે આ પણ સફેદ માખી, એફિડ્સ અને થીપ્સ ને અસર કરશે. ત્રીજા નંબર ઉપર છેલ્લે વાત કરીએ મેટારાઇઝિયમ. આમાં થોડુંક એવું અલગ થશે કે જે ભમરા, તીડ અને સૂક્ષ્મ કરોળિયા ઉપર અસર કરશે. એટલે ભમરા, તીડ અને સૂક્ષ્મ કરોળિયા જેવા જે સજીવો છે કે જે પાકને નુકસાન પહોંચાડે છે ક્યાંક ને ક્યાંક અંશે, તો એની ઉપર મેટારાઇઝિયમ જે છે એ કામ કરશે. પહેલાં આપણે વાત કરેલી હતી બ્યુવેરિયા બુસિયાના વિશે, જે સફેદ માખી, એફિડ્સ અને
થીપ્સ જેવા રોગકારકો જે છે એને અસર કરે છે, એને મારી નાખે છે, અને જેના કારણે શું થાય કે વનસ્પતિને બચાવી લે છે, ઉત્પાદન બચે છે. બીજા નંબર ઉપર આપણે શું વાત કરેલી હતી તો કે પેસિલિમાઇસિસ ફેમોસોરિસ, કે જેનું કામ શું છે, સફેદ માખી એફિડ્સ અને થીપ્સ ઉપર મુજબનું જ કામ છે. એવા જે અસરકારક કીટકો છે, રોગકારકો છે, એમની ઉપર અસર કરશે પેસિલિમાઇસિસ ફેમોસોરોસિયસ. મેટારાઇઝિયમનું કામ શું છે તો કે મેટારાઇઝિયમ જે છે એ ભમરા, તીડ અને સૂક્ષ્મજીવો જેવા અસરકારક કીટકો પર અસરકારક રહેશે. એટલે એવા જે કીટકો છે જે વનસ્પતિને નુકસાન પહોંચાડે છે, તો પાક ઉત્પાદન ઘટાડે છે, એમની ઉપર શું કરશે, અસર કરશે. બરાબર. સાથે સાથે ઘણી વખત શું થાય, વનસ્પતિ સાથે જ અમુક સજીવો જે છે એ જોવા મળે. આ બધા આપણે સ્વતંત્ર વાત કરીએ છીએ, એટલે મુક્ત જીવીઓની. ઘણા શું હોય કે સહજીવી હોય, ઘણા બેક્ટેરિયા અને ફૂગ જે છે એ ખાસ કરીને વનસ્પતિઓ સાથે સહજીવી હોય. બે શબ્દો અહીંયા સમજવાના છે. મુક્તજીવી શબ્દ સમજશું અને બીજા નંબર ઉપર સહજીવી સંબંધ જે છે એ પણ સમજશું. તો મોટા ભાગે શું હોય કે બે પ્રકારે સજીવો જોવા મળશે. મુક્તજીવીનો અર્થ એવો થાય કે સજીવ સ્વતંત્ર અવસ્થામાં જોવા મળશે. મુક્ત એમ કોઈની સાથે જોડાયેલો નથી, પોતાનું કામ કરે છે. એટલે આ જે છે એ સ્વતંત્ર અવસ્થાએ જોવા મળશે, મુક્ત રીતે એમ. અથવા તો આપણે એમ કહી શકાય કે મુક્ત સ્વરૂપે અથવા તો મુક્ત રીતે જોવા મળે. બીજો શબ્દ સહજીવી. સહ એટલે સાથે, જીવી એટલે જીવે એમ. આપણે એક ચેપ્ટર 13માં એક શબ્દ ભણી ગયા છે કે જેનું નામ સહજીવન છે. સહજીવનમાં આપણે એવું સમજાવેલું હતું કે ભાઈ બેયને ફાયદો થાય, પ્લસ એન્ડ પ્લસ. ચેપ્ટર 13માં સજીવો અને વસ્તીમાં, યાદ હોય તો તમને. સહજીવનની અંદર શું થતું હતું કે બેયને ફાયદો થાય, એટલે કે બે સજીવો ભેગા વસશે. અને એની તમને લાક્ષણિકતા મેં કીધેલી હતી કે સહજીવનની લાક્ષણિકતા શું હતી, બંને સજીવો જે છે એ સાથે રહે, એટલે કે સાથે વસે, સાથે પોષણ મેળવે, વૃદ્ધિ કરે અને સાથે મૃત્યુ પામે. એટલે કોઈ અન્ય સજીવની સાથે જીવન વિતાવે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે મુક્ત જીવીની અંદર સ્વતંત્ર સજીવ હશે. બેક્ટેરિયા તો કે એકલા, ફૂગ એકલી, લીલ તો પણ એકલી. સહજીવીમાં શું હોય કે બેયનું જોડાણ થયેલું હોય કંઈક ને કંઈક અંશે. ફોર એક્ઝામ્પલ કે આપણે લાઇકેન ભણી છે, તો અહીંયા શું છે, ફૂગ અને લીલના જે ઘટકો છે એ બધા સહજીવનથી જોડાયેલા છે. અહીંયા ફૂગ અને લીલ અલગ નથી, બરાબર છે. તો એવા અલગ અલગ સ્વરૂપો પણ આપણે જોશું કે કોને સહજીવી કહેવાય, કોને મુક્તજીવી કહેવાય, બરાબર. અને એ દ્વારા આપણે અહીંયા જૈવિક નિયંત્રણમાં જોશું. તો અલગ અલગ પ્રકારની ફૂગ વિશે વાત કરી કે ભાઈ જે જૈવિક નિયંત્રકો તરીકે કામ કરે છે. જેમ કે અહીંયા આપણે વાત કરી હતી છેલ્લે એન્ટેમોપેથોજેનિક ફૂગ વિશે, બરાબર છે. એવા જેવા આગળ બેક્ટેરિયા વિશે પણ વાત કરી. તો અહીંયા આપણો મુખ્ય ઉદ્દેશ શું છે કે ભાઈ નિયંત્રણ મેળવવાનું છે. કોની સામે? નુકસાનકારક કીટકો સામે. તો એના માટે આપણે ફૂગ અને બેક્ટેરિયાની વાત કરી. સાથે સાથે ઘણી વખત શું થાય કે હવે આપણે એવું જોશું કે જો કે આ ટૉપિક બાકી છે, કેટલાક બોટનિકલ જોશું. બોટનિકલનો અર્થ એવો થાય કે વનસ્પતિના અમુક ભાગો જે છે ને એ પણ ઘણી વખત જૈવિક નિયંત્રકો તરીકે કામ કરશે, જેને બોટનિકલ જૈવિક નિયંત્રકો કહેવાય. બોટની વનસ્પતિ શાસ્ત્ર, બરાબર. એટલે વનસ્પતિના ભાગો જેવા છે, ઘણી વખત અમુક વનસ્પતિના મૂળ એવા હોય કે જે અમુક હદ સુધી અમુક કીટકો સામે પ્રતિકારકતા આપતા હોય. લીમડા છે, કડવા લીમડાના પાંદડા છે, એનો ધુમાડો શા માટે કરીએ છીએ તો કે એ એક પ્રકારનું બોટનિકલ જૈવિક નિયંત્રક છે,
બરાબર છે. તો આ બધું આપણે જોશું, પણ આજે બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા આપણે લેક્ચર આપણો પૂરો કરીએ છીએ આજનો. બાકીનું જે છે એ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બધાને હેપી ઉત્તરાયણ. પતંગ ચગાવજો અને થોડુંક ધ્યાન પણ રાખજો.